અરવલ્લીના મેઘરજ તાલુકામાં ખેતરો પાણીથી તરબોળ, ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી। અહીંના શણગાલ નજીકથી પસાર થતી માઝૂમ નદીમાં પણ નવા નીર આવ્યા। વાવ, કંપા, રેલ્લાવાડા, કુણોલ સહિતના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। નવસારી જિલ્લામાં વરસાદ સર્જ્યું જાનમાલનું નુકસાન। ચોમાસા દરમિયાન નવસારીમાં 4 લોકોએ ગુમાવ્યો જીવ। બિલીમોરા શહેરમાં ડ્રેનેજમાં તણાતા બાળકીનું મૃત્યુ તો વિજલપુરમાં એક બાળક ખાડામાં પડતા મોતને ભેટ્યો। બે તરફ ઘરની દિવાલ તૂટતા એક દંપતીનું મૃત્યુ। નવસારીમાં ભારે પવન સાથે વરસાદથી બાગાયતી પાકને નુકસાન। કેરી અને ચીકુના બગીચાને વ્યાપક નુકસાન થયું। ભારે પવનને કારણે 1000થી વધુ આંબા અને ચીકુના વૃક્ષ પડી ગયા। ખેડૂતો સરકાર પાસે સર્વે કરી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પહેલો જ વરસાદ મુસીબત બન્યો। બનાસકાંઠાના લાખણીમાં એક જ દિવસમાં અંદાજે 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ખેડૂતોને હવે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તૈયાર થયેલા બાજરી, મગફળીના પાક અને ઘાસચારામાં થયું નુકસાન। ખેડૂતોએ તંત્ર પાસેથી સહાયની કરી માંગ।